જય એમબી સોફ્ટવેરમાં અહીંયા તમે જોઈ શકો છો 5 વિદ્યાર્થીઓની એન્ટ્રી કરેલી છે. ઘણી વખત અહીંયા આ રીતે એન્ટ્રી કરેલી હોય અને માની લો કે આપણે એક બીજી ફાઇલ ઓપન કરીએ રિઝલ્ટ નામની. જ્યારે કોઈપણ ફાઇલ હોમ સિવાયની કોઈપણ ફાઇલ ઓપન કરો અને નામ અપડેટ ન આવે, કોઈક વખત ન પણ આવે, તો અહીંયા તમે જુઓ સિક્યોરિટી વોર્નિંગ અનેબલનો મેસેજ આવે છે. ત્યાં ક્લિક કરી દેવો તો ઓટોમેટિક જેવી એન્ટ્રી કરશો અહીંયા આવશે. ઘણા ટીચરોને એક પ્રશ્ન હોય છે અનેબલ આવે તો હંમેશા અનેબલ આપો. ઘણા શિક્ષકોને પ્રશ્ન હોય છે સાહેબ મારે ડેટા અપડેટ ન થયો, તો એમને ધ્યાન રાખવાનું. શું કરવાનું? તો જો જૂનું એક્સેલ 2007 વાપરતા હોય તો તમે યાદ રાખો, મેં તમને અહીંયા દરેક ધોરણની અંદર દરેક ધોરણના અહીંયા 12 તો આપી જ છે, પણ દરેક ધોરણના ફોલ્ડરમાં એક ઓટો અપડેટ નામની ફાઇલ આપી છે. તમે જુઓ તો 9મા ધોરણમાં ઓટો અપડેટ આ ફાઇલ પ્રમાણે એટલું કરી દો. સ્ટેપ 1, જ્યારે તમે કોઈ વન હોમ સિવાયની ફાઇલ ઓપન કરો તો આવો એક મેસેજ આવશે. ઓપ્શન ઉપર ક્લિક કરો. ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે આવો એક મેસેજ આવશે. અનેબલ ઉપર ક્લિક કરો. ઓકે નથી આપવાનું. એના નીચે ઓપન ધ ટ્રસ્ટ સેન્ટર છે એના ઉપર ક્લિક કરો. અહીંયા આવો એક મેસેજ આવશે. જો એક્સટર્નલ કન્ટેન્ટ કરો એમાંથી પહેલો સિલેક્ટ કરવાનો છે, આટલું કરવાનું છે. અનેબલ સિલેક્ટ કરો, એમાં પહેલો અનેબલ સિલેક્ટ કરવાનું છે. આટલું કાર્ય કરવાનું છે. હવે કોઈ ટીચર એવું કહે કે મારે સાહેબ આ ઓપ્શન આવતો જ નથી, તો હવે શું? નથી આવતો તો બીજા સ્ટેપમાં એવું છે અહીંયા ફાઇલ મેનુ આ ઓપ્શન નથી આવતો તો ફાઇલ મેનુ ઉપર તમે ક્લિક કરો. અહીંયા ફાઇલ મેનુના ઉપર જે વિન્ડો કી કહેવાય જેનો સાચો શબ્દ છે, આવું મેનુ ખુલશે. ફાઇલ ઓપન, સેવ, પ્રિન્ટ, પ્રિપેર, સેન્ડ, પ્રિપેર, છેલ્લું ક્લોઝ આવશે. આ ક્લોઝ ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં એક્સેલ ઓપ્શન આવશે. એક્સેલ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે ટ્રસ્ટ સેન્ટર આવશે. ટ્રસ્ટ સેન્ટર સામે ટ્રસ્ટ સેન્ટર સેટિંગ બટન આવશે. ત્યાં ક્લિક કરશો એટલે આ એક નવો વિન્ડો ખુલશે જેમાં મેસેજ બારના નીચે એક્સટર્નલ કન્ટેન્ટ હશે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા બીજો વિકલ્પ સિલેક્ટ હશે. એના બદલે હવે પહેલો અનેબલ કરી દો. તમારું કામ થઈ ગયું. તમારો ડેટા કાયમ માટે અપડેટ થશે. તો અહીંયા આપણે જોવાનો એક પ્રયત્ન કરીશું. તો મારે અહીંયા ઓટોમેટિક ડેટા અપડેટ થાય છે એટલે મારે આ નથી આવતો. પણ એક બીજો રસ્તો, તમને કોઈ ટીચર કહે સાહેબ અહીંયા મારે નામ નવા ન આવ્યા, ડેટા અપડેટ ન થયો, તો ચેક કરી આવો. તમારો એક જ ધોરણમાં એક જ વાર કરવાથી સમગ્ર કોમ્પ્યુટરમાં થાય છે. દરેક ધોરણમાં અપડેટ કરવાનું નથી, દરેક ફાઇલમાં અપડેટ કરવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. એક જ કોમ્પ્યુટરમાં એક જ વાર કરવાથી સમગ્ર 12 મહિના સુધી નહીં કરવું પડે. ફાઇલ મેનુમાં જાઓ. અહીંયા ફાઇલ મેનુ ઘણા કોમ્પ્યુટરમાં ફાઇલની જગ્યાએ વિન્ડો કી હોય છે અહીંયા, તો ફાઇલ મેનુમાં જાઓ. અહીંયા નીચે ક્લોઝ ઓપ્શન હોય છે, તો જૂનું 2007 હશે એમાં ક્લોઝમાં જવાનું અને ત્યાં એક્સેલ ઓપ્શન આવશે. પણ જો કોઈનામાં નવું લેટેસ્ટ વર્ઝન હોય તો ત્યાં ઓપ્શન બટન આવે છે. ક્લોઝ ઉપર જઈને ઓપ્શનમાં જવાનું છે 2007માં. જ્યારે નવા વર્ઝનમાં નીચે ઓપ્શનનું બટન અલગથી જ આપી દીધું છે. ક્લિક કરો, આવું એક વિન્ડો ખુલશે. ટ્રસ્ટ સેન્ટરમાં જાઓ. સામે ટ્રસ્ટ સેન્ટર સેટિંગ બટન આવ્યું તેના ઉપર ક્લિક કરો. વિન્ડો ખુલશે. મેસેજ બાર ઉપર છો, એના નીચે એક્સટર્નલ કન્ટેન્ટમાં જાઓ. સામે વિકલ્પો જોઈ શકાશો. અનેબલ સિલેક્ટ કરો. બીજામાં અનેબલ સિલેક્ટ કરો. જો જૂનું વર્ઝન હશે તો 2 વખત પૂછશે. લેટેસ્ટ વર્ઝન વાપરતા હશો, મારે 2021નું લેટેસ્ટ વર્ઝન છે તો તેમાં 3 ઓપ્શન છે, તો અનેબલ કરી દો. ઓકે આપી દો. તમારું કામ થઈ ગયું. હવે જેવી એન્ટ્રી કરશો તરત જ બધી જગ્યાએ એન્ટ્રી આવી જશે અને અપડેટ જ થશે. અને જો કોઈ ફાઇલ ઓપન કરો અને તમને અનેબલનો ઓપ્શન પૂછે તો બિંદાસ અનેબલ આપી દેવો. એકમ કસોટી ઓપન કરીએ તો તમે જોઈ શકો છો. અહીંયા જો સ્ક્રીન નીચે આવે તો તમને બતાવું, અપડેટ વગર નહીં આવે. અપડેટનો આ એક મેસેજ, તો જ્યારે આવો અપડેટનો પૂછે તો અપડેટ આપી દેવું, જેથી અહીંયા 3 નામ છે, બીજા નંબર ઓટોમેટિક અપડેટ થઈ જશે. તો 5 નામ થઈ ગયા. તો આ રીતે કોઈ પણ ફાઇલ ઓપન કરતા હોય, અપડેટ પૂછે તો પહેલી વાર અપડેટ પૂછે તો અપડેટ આપી દેવું. અપડેટ જેટલી વાર પૂછે આપી દેવું. અહીંયા 3 નામ છે, અપડેટ તો આવશે જ, એટલે ડેટા અપડેટ થઈ ગયો. અપડેટ નહીં આવું તો અહીંયા અનેબલનો મેસેજ આવશે, તે આપી દેવો. અને એવો કંઈ જ મેસેજ ના આવે ને ડેટા અપડેટ ના આવે તો અહીંયા જઈને ઓપ્શનમાં જતું રહેવું. અને મેં અત્યારે તમને બતાવ્યું તે પ્રમાણે કરું. આશા રાખું તમે સમજી ગયા છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.